ખેડૂતોને જમીનની જરૂર છે। ખેડૂતો જ્યારે પોતાના ખેતરે લાઇટની માંગણી કરે તો 4-5 વર્ષે એનો વારો આવે। પિયત માટે પાણી માટે ફાંફા મારતો હોય જેવી અનેક બાબતોને લઈ અને કોંગ્રેસ પરિવાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવશું કે ગામડે ગામડે જઈને ખેડૂતોના જે મુખ્ય પ્રશ્નો હોય એને ગોતીને એના માટે લડત લડવી, જેમાં ખેડૂતોએ અને ખેડૂતના આગેવાનોએ આ પક્ષ સાથે જોડાવવું પડશે। ક્યાંક ને ક્યાંક તો ખેડૂત દુખી છે, એ 100% વાત છે। એક નાનો દાખલો આપી દઉં। છેલ્લા 4 દિવસથી अलग अलग जगह आ खेडूतोनी वात लईने अमे गामडे गामडे जाई छी। आवो आखा तालुकानी अंदर छे। आवो कनुभाई स्टेज पर पधारो। त्यारे प्रथम छासिया मुकामे सभा होय, पछी मोटुका होय अने आजे विचिया होय। पण वर्तमान भ्रष्ट भाजपना मंत्री द्वारा आ विस्तारनी अंदर सभा जेवी खेडूतोना प्रश्न माटे कांग्रेस परिवार आगळ આવ્યું। લોકોને ડરાવવા માટે ચેકિંગ શરૂઆત કરવામાં આવી, લાઇટનો ચેકિંગ કરાવવામાં આવ્યું। પણ મિત્રો ક્યાં સુધી આપણે ડરશું? ક્યાં સુધી આ પરિસ્થિતિમાં રહીશું? આજે ખેડૂતની પરિસ્થિતિ નબળી પડી એટલે સમજી લેજો કે આખા દેશની પરિસ્થિતિ નબળી પડશે। કારણ કે મોટો ઉદ્યોગ જો તમે કોઈ માનતા હોય તે ખેડૂત છે। ખેડૂત પોતે કોઈ જાતનો અનાજ કે કોઈ જણસી ન પકવે તો આપણે આ લોખંડના ખીલા ખાઈશું, તમે કહો। એટલા માટે જ્યારે પણ ખેડૂતોને તકલીફ પડે ત્યારે કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા તમે એનો ઇતિહાસ લઈ લો। ખેડૂતોને મફત જમીન આપી, ખેડૂતોના દેણા માફ કર્યા, ખેડૂતોને મફત લાઇટની અનેક યોજનાઓ લાવ્યા। પણ આ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને આપવાની વાત આવી ત્યારે આ છેતરવા માટે આજે સ્માર્ટ મીટર લાવ્યા। સ્માર્ટ ગામડા બનાવવાની વાત કરીને ખેડૂતો માટે સ્માર્ટ મીટર લાવ્યા, જેથી કરીને બેફામ રીતે આ ગરીબ ખેડૂતનું શોષણ કરી શકાય। तो मित्रों, જ્યારે हाथ से हाथ जोड़ो कांग्रेस पक्ष परिवार द्वारा खेडूतोना तमाम प्रश्न माटे लड़वा माटे एक अभियान शुरू करवामां आव्युं होय त्यारे हाथ से हाथ जोड़ोना मुख्य कन्वीनर इंद्रलीनभाई राज्यगुरु द्वारा नगर एने खेडूतने शुं लेवा देवा ई कहो हालो एने काई तमने एवुं लागे छे काई जरूर छे? पण एने एम थयुं के क्यांक ने क्यांक गामडानी अंदर खेडूत हजी पीड़ित छे, दुखी छे। આપણે ગામડે જઈને એને પૂછી કે ખરેખર તમારે શું જરૂર છે અને વાસ્તવમાં સરકાર શું તમને આપે છે। આજ મોંઘા દાળ, દવા, બિયારણ, ખાતર, પછી તમે જ્યારે તમારે જણસી ભાવ વેચવા જાઓ એનો ભાવ આવતો નથી, જેથી કરીને ખેડૂત દિન પ્રતિદિન બેવાદાર બનતો જાય। હમણાં તાજેતરની અંદર એનપીકે ખાતરની અંદર 130 રૂપિયાનો ખાતર વધારો। ખાતર લેવા ખેડૂત બિચારો જાય તો ફરજિયાત નેનો બોટલની થેલી આપે, બોટલ જેનું કોઈ બંધારણ નથી। પણ એનો એક મતલબ છે ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સંગઠિત થવું જોશે। તમારી સાથે જે અન્યાય અત્યાચાર થાય ત્યારે એક સાથે રહીને અવાજ ઉપાડો, ત્યારે જ આપણો ધ્યેય પ્રાપ્ત થશે। જાજી વાત નહીં કરતા, ખેડૂતોના જે કાંઈ પ્રશ્ન હોય એના માટે સતત કોંગ્રેસ પરિવાર ચિંતા કરે છે અને વિછિયા તાલુકા કોંગ્રેસ પરિવાર વતી આપણા તાલુકાની અંદર જે કઈ પ્રશ્નો હોય ત્યારે અમને કહેજો, નાના મોટા કોઈ પ્રશ્ન હોય સતત તમારી હારે રહીશું। બાકી આપણા પક્ષના વડા રાહુલ ગાંધીએ કીધું છે ડરો મત, ન્યાય માટે લડો। ભલે ચેકિંગ કરાવે કે જે કરાવે પણ ખેડૂતોના ન્યાય માટે અમે સતત પ્રયત્ન કરશું, અમે લડશું। અમને બધી ખબર છે કે આજે પોલીસ અને જે બી અધિકારીને આગળ કરી અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર સતત ગરીબ પ્રજાને ડરાવે છે। પણ તમે ડરતા નહીં, અમે પહેલા માર અમે ખાઈશું પછી તમને માર નહીં ખાવા દેવી। તમારા ગમે એ પ્રશ્ન હોય એના માટે લડશું। જય હિન્દ, જય ભારત।